સુદામાને ઉચકીને લઈ આવ્યા બેસાડ્યા છે બંનેના આંસુ નીકળી કૃષ્ણ સુદામાની જોડી કૃષ્ણ સુદામાની બંનેની આંખો ફીરી થઈ છે. આટલે કેટલા વર્ષો પછી સાંદીપનીના મિત્રો ભેગા થયા છે. ભગવાને સુદામાને બેસાડ્યા. ભગવાન નીચે બેઠા છે સુદામાના પગ પાસે અને એના હાલચાલ પૂછે છે કે ઘરે કેવું છે. ત્યારે સુદામા એમ કહે છે, એક માસ દो पाग में दो एकादशी હોય, मेरे घर तो गोपालजी नित्य एकादशी હોય. ભગવાન એમ પૂછ્યું કે ઘરમાં બધું કેવું છે. ત્યારે સુદામા એક જ જવાબ આપ્યો કે મહિનામાં 2 એકાદશી આવે ને કૃષ્ણ, પણ મારી ઘેર તો દરરોજ એકાદશી છે. જેની ઘેર અન્ન ના હોય એની ઘેર તો નિત્ય એકાદશી હોય ને. અને ત્યારે ભગવાનની આંખો ભીની થઈ અને સુદામાના માથા પર હાથ મૂકે અને સુદામો એને પ્રેમ કરે કૃષ્ણને. બધી હાલચાલ પૂછે છે. તારા દીકરા કેવા છે? કેટલા દીકરા થયા? કે છે એક દીકરી છે. છોકરાઓ છે 4. આમ વર્ણન કર્યું. પોતાના શાંતિપની ઉજ્જૈનની ભણવાની વાતો કરી અને ત્યારબાદ ભગવાન એના પગ જોયા છે. પગમાં દ્રષ્ટિ કરી કૃષ્ણ ભગવાને અને ત્યાં તો ભગવાને જોયું કે લોહીની ઘડો થઈ ગયો. લોકો આવતા આવતા ભગવાન રડ્યા છે અને ભગવાને પોતાના અસુરથી સુદામાના પગ ધોયા છે. આવી મિત્રતા તો ક્યાં હોય? આજે તો લોકો સ્વાર્થની મિત્રતા કરે. સ્વાર્થની મિત્રતા આમાં ના હોય. આ તો મિત્રતાની એક ઝાંખી એવી છે, સત્ય ઝાંખી કહેવાય એને, કે જે ભગવાન પોતે પોતાના મોઢામાંથી મોઢું દાંતથી કાંટા કાઢતા હોય સુદામાના પગના. એની એક એક દરિદ્રતાને ખોલે છે ભગવાન. પગને હાથમાં લઈને કાંટા મોંથી કાઢે છે. એક એક દરિદ્રતાને ભગવાને દૂર કરી છે. સુદામાજી દ્વારિકા જાય છે. આ પ્રમાણે પરમાત્માએ પગ ધોયા, સુદામાના હાલચાલ પૂછ્યા અને પછી ભગવાને એને સ્નાન કરાવ્યું. જાતે કેસર દૂધ બધા સ્નાન કરાવ્યા અને પોતાનું પિતાંબર સુદામાને આપ્યું છે ભગવાન. અને કહે છે કે 56 ભોગની તૈયારી કરો. રૂક્ષ્મણીની આજ્ઞા કરી છે. ભગવાને આજે 56 ભોગ પોતાના મિત્રને જમાડ્યા છે. અરે સુદામા 56 ભોગ જોઈને 4 આંખો થઈ ગઈ સુદામાની. આવું ભોજન તો મેં ક્યારે હે કૃષ્ણ ક્યારે જોયું નથી. આંખો સજલ બની છે સુદામાની. અને સુદામા મનમાં એમ વિચારે છે કે આટલો બધો દ્વારકાધીશ છે ને, મને તો પહેલા એમ હતું કે અહીંયા આવતા આવતા કદાચ એને આ મોટો રાજા છે, કદાચ એને અભિમાન હશે તો મને પાછો તો નહીં કાઢીને. બધું ભક્ત વત્સલ ભગવાન છે આ સુદામા નહીં. અને ભગવાન કૃષ્ણની વાત જ શું કરવી મિત્રતાની. આ મિત્રની એક સત્ય ઝાંખી છે. આજના મિત્રો તો 3 પ્રકારના હોય. સ્વાર્થી, એક તાલી મિત્ર, એક પ્યાલી મિત્ર અને એક સ્વાર્થી મિત્ર. ખાલી તાલી મારે રાત્રે અને કે કઈ ખવડાવવા લઈ જા, આ તો સ્વાર્થી. આવા તાલી મિત્રો કહેવાય. ખાલી પાછળ બૈડે હાથ ફેરવે અને પ્રશંસા કરે, પછી આપણા ઝંડા દૂર દૂર ફરકાવે ખોટા ખોટા. એવા મિત્રો પણ હોય છે. પણ આ તો ભગવાનનું નામ છે દીનબંધુ. સુદામાની સેવા કરી છે. બ્રાહ્મણ છે, બ્રાહ્મણની સેવા કરવામાં કોઈ પણ શરમ ના હોવી જોઈએ. ભગવાને એમ કરી સુદામાના પગ ધોયા, પીતાંબર આપ્યા, ભોજન કરાવે છે. પોતાના હાથથી કોળિયા દે છે ભગવાન એના મુખમાં. સુદામો રડે છે કોળિયા ખાતા ખાતા. અને એટલું મીઠા ભોજન કરાવ્યા ભગવાને. પકવાનો જમાડ્યા છે. થાક ઉતાર્યો છે સુદામા. ભગવાન ત્યારે સુદામા ધીરે ધીરે હસતા હસતા કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તો ભક્તપઠંતમ અશીનામ પ્રયતાત્મના. ભગવાને જ્યારે સવાલ પૂછે ને ત્યારે સુદામા ગોટે ચડાવે છે ભગવાન. બીજી કઈ વાતમાં નાખી દે છે કે ના ના એ બધું છોડ ને, તારી કેટલી રાણીઓ છે એમ સુદામા પૂછે છે.
ભગવાન કહે છે કે તું જોયે તો છે આ જેટલું સામ્રાજ્ય છે ને મારું છે 16,000 અને 108 રાણીનો હું રાજા દ્વારકાધીશ છું સુદામા. સુદામાએ જોયું છે અને ત્યારબાદ ભગવાને કીધું કે હવે બહુ થાકી ગઈશ નહીં તું? સારું, બહુ દૂરથી આવ્યો છે ને, પોરબંદર 50 કિલોમીટર થી પોરબંદરથી દ્વારકા 50 કિલોમીટર છે. સુદામા ચાલતા ગયા છે, ભગવાન દોડતા આવ્યા છે. ભગવાને કીધું થાક લાગ્યો છે સુદામા, મારી ઓરડીમાં જઈને આરામ કરી દે. ભગવાનને પોતે પોતાની રૂમમાં લઈ જાય, આરામ કરાવડાવે અને ભગવાને થોડી વાર માટે એના પગ દબાવ્યા અને પછી ભગવાન એમના રૂમમાં જાય છે. અને સવારની છે આપણે કેવા રમતા હતા અને પછી પાછી વાતો ચાલુ કરી અને પછી જે વાત નીકળી ને, ભગવાને કીધું કે તે દિવસે જે ગુરુ માતાએ આપણને લાકડા તોડવા મોકલ્યા ને ત્યારે તારા હાથમાં કાંઈક દીધું હતું પણ તે મને ન દીધું. ખૂબ જ વરસાદ, કડકડતી ઠંડીનો આપણે લાકડા તોડવા જઈને પાછા આશ્રમમાં આવવાનું હતું અને ત્યારે ખૂબ જ વરસાદ પડ્યો. તું ઝાડ ઉપર ચડ્યો, હું તારી નીચે હતો અને ત્યારે તારા દાંત કકડતા હતા. મેં તને પૂછ્યું હતું કે મને બહુ ભૂખ લાગી છે, તારા દાંતનો અવાજ કેમ આવે છે? ત્યારે તે મને એમ કીધું કે બહુ ઠંડી છે ને કૃષ્ણ, એટલે મારા દાંત કકડે છે. પણ એ દિવસ અને ત્યારબાદ થોડા આગળ ગયા ને એટલે ભગવાને કીધું, એ સુદામા મારો મિત્ર, મારું પિતાંબર કાઢીને જાઓ, એ બધું જ કાઢી જાઓ. ત્યારે સુદામાને એમ થયું કે આટલો મોટો દ્વારકાધીશ છે ને એક નાના પિતાંબર માટે. ત્યારે ભગવાને તો એમ કહી દીધું પિતાંબર કાઢીને જાઓ. પણ ભગવાનને એ ખબર છે કે જો કદાચ આ મારું પિતાંબર પહેરીને જશે ને એ સુદામાપુરીની અંદર પોરબંદરમાં તો લોકો કહેશે કે એમની જેમ જ કરે, ચણા હતા ને એમ. અને ત્યારે કે છે મારી ભાભીએ કાંઈક મોકલ્યું છે, તું છુપાઈ રહ્યો છે. અને ત્યારે ના પાડે, સુદામા નથી આપતા, દબાઈ રાખે છે. અને ત્યારે ભગવાન જોર લગાવીને ખેંચે છે, બોલ દ્વારિકા. ભગવાને ખોલી ચારે બાજુથી હાથમાં મૂક્યા અને હાથમાં લઈને પહેલો કોળિયો ભગવાને જ્યાં ધારણ કર્યો છે ને ત્યાં આખા પૃથ્વીનો વૈભવ સુદામાને ત્યાં પ્રાપ્ત થઈ ગયો. અને બીજો મુઠ્ઠીનો કોળિયો આમ ભગવાન લેવા જાય ને ત્યાં તો વૈકુંઠના બધા વૈભવો, વૈકુંઠની પોતે લક્ષ્મી ત્યાં સરાહના કરતી થઈ ગઈ, એના ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ ગયો. અને ત્યાં ભગવાને બીજું પવન ભૂકો કાઢ્યો છે અને ત્રીજો લેવા જાય. ત્રીજો થોડો ખાવા ગયા અને એમાં જ વૃક્ષમણી આવીને હાથ રોક્યો ભગવાનનો, રહેવા દો, આપણા ઘરમાં કઈ નહીં બચે, બધું ના આપે. દેવીઓ આવીને ઊભી રહી છે અને એ પૌવા જે છે ને વૃક્ષમણી એવી 8 પટરાણીઓ લીધા છે અને થોડા થોડા બધી જ પટરાણીઓએ ખાધા છે. કહે છે કે અમારામાં જે વૈભવ છે એ સુશીલાની અંદર પ્રાપ્ત થાય, એના ઘરમાં થાય, અમને તો થોડું આપવા દો, તમે કેટલું આપશો? એવી રીતે એમને પણ 8 પટરાણીઓ પણ એ સુદામાને આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ આપી અને ભગવાને રડતા રડતા એ પૌવાને ખાધા છે. એ પૌવા નતા સુદામા, આ સાધારણ પૌવા નથી, પણ મારી ભાભીએ એ પ્રેમમાં પરસેવો ભરીને જે પ્રેમના પૌવા છે ને એ બહુ જ મીઠા, અરે 56 ભોગવા આની સામે ફીકા લાગે છે એવા પૌવા મને આપ્યા છે અને તું એ જ સંતાડતો હતો. અને ત્યારે ખાધા છે અને ભગવાને એના મસ્તક ઉપર હાથ ફેરવ્યો છે ને એમાં લખી નાખ્યું, પહેલા શ્રીનો ક્ષય હતો, હવે શ્રીનો અક્ષય લખી નાખ્યું ભગવાને કે જ્યાં તારે ઘેર શ્રીનો અક્ષય એટલે તારે ઘેર કોઈ પણ જાતની સંપત્તિ ખૂટશે નહીં. ભગવાને એના માથા પર હાથ બોલ્યો ને એનો શ્રી ક્ષય નહીં પણ શ્રી અક્ષય પ્રાપ્ત કરી લીધું. આ સુદામાની ભગવાનની આ મિત્રતા, દિન બંધુ આને કહેવાય સાહેબ. માંગ્યા વગર જે આપે ને એ જ પરમાત્મા કહેવાય. અને ત્યારે ધીરે ધીરે સુદામાજી પોતાના ઘરે નીકળે. ઘરે આવીને જોયે તો સોનાની નગરી બની ગઈ છે પોતાની. અને ત્યારબાદ સુશીલાને